ધોરણ 6 વિષય છે હિન્દી, તેમાં આપણે જોઈએ પ્રકરણ 2 અનૂઠે ઇન્સાન. તો હવે અલગ વ્યક્તિ, તેમાં આપણે જોતા હતા નેપોલિયનનું આપણે આગળ જોયું હતું. તો હવે આપણે જોઈએ બીજો ભાગ સચ્ચા દાન, એટલે કે અહીંયા ગાંધીજી બાપુની વાત કરેલી છે, એટલે કે સાચું દાન. मालबार એટલે કે केरल की बात है, એટલે કે केरलની વાત કરેલી છે. वहाँ बडगरा नाम के एक गांव में सभा का आयोजन किया गया था. હવે ત્યાં કેરળની અંદર ગામનું નામ છે બડગરા. ત્યાં એક દિવસ એક સભા બોલાવવામાં આવેલી હતી, જેમાં આપણે જોઈ શકીએ છીએ અહીંયા ગાંધીજી બાપુ છે અને બીજી બધી લેડીઝ છે. તો સભાનું આયોજન કરેલું હતું. गांधी ने अपने भाषण में सभा में उपस्थित सभी बहनों से जेवरों की भीख मांगी. હવે ગાંધીજી બાપુ છે તે ભાષણ કરતા હતા, એટલે કે ત્યાં બધું પ્રવચન કરતા હતા અને જેમાં પ્રવચનમાં સામેલ હતી જે બધી બહેનો હતી તે બધા પાસે जेवरों એટલે કે આભૂષણો માગે છે. बहुत सी वस्तुएं भेंट में गांधीजी को मिली. હવે ગાંધીજી બાપુને છે આ પ્રવચન કરતા હતા ગાંધીજી બાપુ, એટલે ઘણી બધી વસ્તુઓ તેને દાનમાં આપવામાં આવે છે. अपना भाषण समाप्त करके गांधीजी उनको नीलाम करने लगे. હવે ગાંધીજી બાપુને જે વસ્તુઓ દાનમાં મળેલી હતી તે વસ્તુઓ ગાંધીજી છે તે વેચવા લાગી. उसी समय कौमुदी नाम की 16 वर्ष की एक कन्या धीरे से मंच पर चढ़ाई. હવે તે સમયે 16 વર્ષની છોકરી હોય છે, તેનું નામ છે કૌમુદી. તે ગાंधीजी बापू પાસે મંચ ઉપર આવે છે. उसने एक हाथ की सोने की चूड़ी उतारी और उसे गांधीजी को देते हुए बोली, क्या आप मुझे अपने हस्ताक्षर देंगे? હવે તેના હાથમાં સોનાની બંગડી હતી. ચૂડી એટલે બંગડી. તે ગાંધીજી બાપુને આપે છે અને કહે છે કે તમે મને તમારા હસ્તાક્ષર એટલે કે તમે મને તમારો ઓટોગ્રાફ આપશો, તમારી મને સિગ્નેચર કરી આપશો. गांधीजी हस्ताक्षर कर ही रहे थे कि उसने दूसरे हाथ की चूड़ी भी उतार दी. હવે ગાંધીજી બાપુ સિગ્નેચર કરતા હતા તો બીજા હાથની બંગડી પણ કૌમુદી છે તે ઉતારે છે. यह देखकर गांधीजी ने कहा, अरे पगली लड़की, दोनों चूड़ियाँ देने की ज़रूरत नहीं है. ગાંધીજી બાપુ આ જોઈને કહે છે કે તારે મને બંને બંગડી આપવાની જરૂર નથી, એક બંગડી જરૂરી હતી. एक ही चूड़ी लेकर मैं तुम्हें अपने हस्ताक्षर दे दूंगा. एक બંગડીથી જ હું તને मारी सिग्नेचर आपी दईश, मारा अक्षर तने आपी दईश. इसके उत्तर में कौमुदी ने अपने गले का स्वर्णहार उतार लिया. गांधीजी ने पूछा, तुमने अपने माता पिता से आज्ञा ले ली है ना? હવે આવું ગાંધીજી બાપુ કહે છે કે તું મને એક બંગડી આપીશ તો પણ હું તને મારી સિગ્નેચર આપીશ. તો આવું સાંભળીને કૌમુદી છે તે પાછો પોતાના ગળાનો સોનાનો હાર પણ ગાંધીજી બાપુને આપે છે. તો ગાંધીજી બાપુ તેને પૂછે છે કે તે તારા માતા પિતાને પૂછ્યું તો છે ને કે તું મને આ બધું દાન આપે છે ઘરેણા. बिना कोई उत्तर दिए उसने कानों में से रत्न जड़ित बूंदे भी निकाल दी. હવે છોકરી કંઈ બોલતી નથી અને ચૂપચાપ તેના કાનમાં જે હીરાવાળી બૂટી હતી સોનાની તે પણ કાઢે છે. गांधीजी ने पूछा, तुमने इन आभूषणों को देने के लिए अपने माता पिता से आज्ञा ले ली है ना? गांधीजी પાછું પૂછે છે કે તું મને આ બધા આભૂષણ આપે છે, ઘરેણા આપે છે, તો તે તારા માતા પિતાને પૂછ્યું તો છે ને? ગાંધીજી બાપુ એવું પૂછે છે. कौमुदी कुछ उत्तर देती इससे पहले ही किसी ने कहा, इसके पिता तो यही है ना, मान पत्रों की नीलामी में वही तो बोली लगाकर आपकी मदद कर रहे हैं. હવે કૌમુદી છે તે કંઈ બોલે તે પહેલાં જ બીજો વ્યક્તિ હોય છે તે કહે છે ગાંધીજી બાપુને કે તેના પિતા છે તે પણ તમારી સેવામાં જ હાજર છે. આ જે માનપત્રો છે, જે તમારા આ જે દાન મળેલું છે તે વેચવામાં જે બોલી કરે છે તે તેના પિતાજી જ છે. अब गांधीजी ने कौमुदी से कहा, तुम्हें यह तो मालूम होगा कि ये गहने दे देने के बाद तुम फिर नए गहने नहीं बनवा सकोगी. ગાંધીજી કૌમુદીને કહે છે કે તને એ તો ખબર જ હશે કે તું મને આ ઘરેણા દાનમાં આપી દઈશ પછી નવા ઘરેણા તું બનાવી શકીશ નહીં. કૌમુદીને યહ શર્ત દ્રઢતાપૂર્વક સ્વીકાર કરી લી. હવે કૌમુદી છે તે આ શર્ત ગાંધીજી બાપુની માની લે છે અને કહે છે કે હા, મને ખબર છે કે હવે હું નવા આભૂષણો બનાવી શકીશ નહીં. गांधीजी ने हस्ताक्षर करने के बाद यह वाक्य लिख दिया, तुम्हारे इन आभूषणों की अपेक्षा तुम्हारा त्याग ही सच्चा आभूषण है. હવે ગાંધીજી બાપુ પોતાની સિગ્નેચર કરે છે અને તેમાં એ પણ વાક્ય લખે છે કે તારો ત્યાગ છે, તું જે આ ઘરેણાનો ત્યાગ કરે છે એ જ તારું સાચું ઘરેણું છે. એટલે કે તું બીજાને મદદ કરે છે, તારામાં જે આ ત્યાગની ભાવના છે એ જ તારું સાચું ઘરેણું છે. સચ હે દેશ પ્રેમ સે બઢકર કુછ નહીં. એટલે કે સાચી વાત જ છે કે દેશ માટેના પ્રેમથી બીજું કાંઈ શું વિશેષ નથી. ત્યાર પછી આપણે જોઈએ સ્વાધ્યાયમાં કે
संज्ञा से बनाने वाले विशेषण शब्द दिए गए हैं उनके वाक्य में प्रयोग करके लिखिए। तो वाक्य आवड़े तो बनावाना छे, नहींतर આપણે સંજ્ઞા લખીએ કે ધર્મ તો ધાર્મિક, રંગ તો રંગીન, લોભ તો લોભી, ભારત તો ભારતીય, ચમક તો ચમકીલા, શક્તિ તો શક્તિમાન, ગુણ તો ગુણવતી, બલ તો બલવાન, દયા તો દયાવાન, દર્શન તો દર્શનીય। त्या પછી પ્રશ્ન નંબર 5 છે કે ઉદાહરણ અનુસાર લિંગ પરિવર્તન કીજીએ। તો પુત્ર છે તો પુત્રી, તો મેઢક તો મેઢકી, તરુણ તો તરુણી, કુમાર તો કુમારી, દેવ તો દેવી, હિરણ તો હિરણી। त्या પછી સાપ તો સાપીન, તો તે જ રીતે કુમ્હાર તો કુમ્હારીન, નાગ તો નાગીન, બાઘ તો બાઘીન, ધોબી તો ધોબીન અને ગ્વાલા તો ગ્વાલીન। त्या પછી મોર તો મોરની, તો શેર તો શેરની, જાદુગર તો જાદુગરની, માસ્ટર તો માસ્ટરની, ડૉક્ટર તો ડૉક્ટરની અને ઊંટ તો ઊંટની। તો આ પ્રશ્ન નંબર 4, પ્રશ્ન નંબર 5 આ બને છે તેના જે આ લિંગ પરિવર્તનવાળા શબ્દ છે અને વિશેષણવાળા શબ્દ છે તે તમારે બુકની અંદર લખવાના છે અને પાકા કરવાના છે।